ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે મોડો બ્લોગ ચાલુ કર્યો છે ને અહીંયા જો પારસભાઈએ બેગ ભરી લીધા છે. કા ભાઈ તો ફઈની ઘરે જવા રેડી છો ને બધાય? જો અને અહીંયા બધાય કપડાં બપડા બધું જો પેકિંગ કરી છે તો પેકિંગ ચાલુ જ છે. હવે તારે નીકળવાનું છે એટલે તારે બધી પેકિંગ કરી લઈ અને આ જમી કાઢી લીધું છે અને આજે કીધું મોડો જ બ્લોગ ચાલુ કરશો. અહીંયાથી તમને બધી એન્જોય કરવાનું છે ને આજ છે સાંજી, તો સાંજીમાં ગીત ને એવું બધું છે ને રાસ ગરબા ને એવું બધું છે. મિતુલ પારસભાઈ અને મિતુલભાઈ તમારા બ્લોગર આવવાના છે આણંદથી. હા ભાઈ, આણંદથી તમારા બ્લોગર આવવાના છે તો પછી તો એ બ્લોગ ઉતારશે. ત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે એને આવવાનું ત્યારે ગાડીમાં બેસી ગયા છે ને આવતા વાર લાગશે. જો અહીંયા મસ્ત ડબરા ને આ ભાતાના ડબરા છે, ડબરા લઈ લીધા છે. અહીંયા ધોતિયું લઈ લીધું છે ને એ બધું લઈ જવાનું છે આપણે. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગમાં બહુ મજા આવવાની છે. તમને બધું તમારી સાથે શેર કરશું, તમને બહુ મજા આવશે બ્લોગમાં, તો કન્ટિન્યુ ચાલો. તો જો અત્યારે રેડી થઈ ગયા છે અને જો પિંક કલરની સાડી બધી કઈ સાંજે સંધ્યા છે અને સંધ્યા સાંજી છે એટલે આમ સાંજીના ગીત ને બધું સાંજે જ છે. અને આપણે મસ્ત જો કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે અહીંયા પૂછશું તો હાઈ પડી જશે એટલે પછી રાતનું જે જમણવાર રહી છે જમણવાર કરીને અને પછી સાંજે ગાય અને મસ્ત દાંડિયા રાસ ને બધું છે રમવાનું, તો રમશું. તો અહીંયા મસ્ત પારસભાઈ પણ રેડી થઈ ગયા. પારસભાઈ રેડી થઈ ગયા? જો પારસભાઈ પણ એમાં હીરો લાગે. હા 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 હા, જો એનું લુક એકદમ કેટલો મસ્ત આવે છે જો. અને આ એક બેગ, અહીંયા બીજું બેગ. પ્રસંગ એક દિનો જ હોય પણ બેગ જાજા થઈ જાય. કા પારસભાઈ? હજી એક બેગ તો આવવાનું છે કા મોટું બધું મિતુલભાઈનું, બરાબર ને? હજી મિતુલભાઈનું બેગ તો બાકી છે ને આવા કંઈક આપણે તૈયાર થઈ ગયા છે. તો કોમેન્ટ કરજો કે અમે ને પારસભાઈ હજી મિતુલના પપ્પા તો બાકી છે તૈયાર થવાના, કેવા લાગ્યા છે તમને ત્યાં જોઈને એન્જોય કરાવશું. ચાલો હવે નીકળવાની તૈયારી છે, બેગ લઈ ચાલો પહોંચી ગયા છે અમારા બેન ના ઘરે ને અમારી બેન જોવો, અમારી બેન ના વે જોવો. આ જેની ઘરે પ્રસંગ છે ને ઈ જ જોવો અને અમે જોવો મહેમાન છે ને આવ્યા છે ને આ જેની ઘરે આવ્યા ઈ જોવો એના વે જોવો. હા સીતારામ નામ જો પારસભાઈ ઈચકવા માંડ્યા છે ને અહીંયા રોનકભાઈ જોવો સીતારામ. આ વરરાજા છે જો, બે વરરાજા છે. એક વરરાજા બાયણે રખડવા ગયા છે અને આ વરરાજા ને પપ્પા ઈ એટીકેટી માં એટીકેટી માં એને મામા એટીકેટી માં. હા મામા ને મામી તો મસ્ત તૈયાર થઈને આવ્યા છે પણ વરરાજા ને એના મમ્મી ને એના પપ્પા જુઓ તો એની માટે કામ હોય તો ક્યાંથી તૈયાર થાય? એને કાય તૈયાર થવાનું કા કાય તૈયાર થવાનું કામ કોણ કરે? હજી તો એમ નહીં, હજી તો પોતરા લેવા જવાનું, ગૌમૂત્ર ગોતવાનું, ગૌમૂત્ર તો આવી ગયું છે. ઓલું ગુંડ બનાવવાનો છે ને એને છાણ ગોતવા જવાનું, છાણ ગોતવા જવાનું. આવા જો મહેમાન થઈ ગયા. ચાલો हारो પછી मेहमान आए પછી इधर मरा। तो हेलो दोस्तों, यहाँ इसी के साथ हमारे यहाँ पे खाने की तैयारी हो रही है। आप देख सकते हो कि सारी महिला मित्र यहाँ पे खाना बना रहे हैं। आप कमेंट पे गेस करो कि हम क्या बना रहे हैं। और यहाँ पे हमारे मिलू भाई यहाँ पे काम काज थोड़ी हेल्प कर रहे हैं। यहाँ पे बाहर 3 मांडवे, यहाँ पे 1 मांडवे, टोटल 4 मांडवे लग चुके हैं। हमारे यहाँ ऐसा ही होता है गाइज। आप देख सकते हो यहाँ पे ये छोटी भूमि बहन यहाँ पे है। ये छोटा मिलन है, यहाँ पे बड़े मिलन है। और यहाँ पे आप क्या कर रहे हो? आप क्या कर रहे हो? तोरण बनाऊं भगवान मैं तोरण बना रही हूं। आज आपकी हिंदी की क्लास लगने वाली है। आप लोग क्या बना रहे हो या फिर वो ये गाइस लोग बताएंगे? बहुत सारे फुलावर और वटाना, आप लोग गेस कर ही सकते हो ये क्या है। मुझे तो नहीं पता क्योंकि मैं ऐसे ख्यालों में रहता हूँ मैं क्या खाने वाला हूँ। और यहाँ पे ये सब खाना कुछ ये खाना तो नहीं बन रहा पर ये मांडवे लग रहे हैं। तो हम मिलते हैं फिर क्या देखते हैं क्या खाना होगा। छाछ बास हम पीते हैं, मिलते हैं बाद में। बाय बाय। चलो चाय मितुला पप्पा ने अदा છે ને બધું કુંડ નું કામ કરે છે। અહીંયા હવન થવાનો છે। અમારે 151 જોડી થાય એમાં મે માથા પર કેટલી કરી તેરી લો ઘરે ઘરે જો અહીંયા મસ્ત કુંડ થવાનો છે। અને અહીંયા જો ગીતાબેન આવી ગયા છે અમારા મોટા નણંદ અને એ આવતા વેત જ કામ ઉપાડી લીધું છે ને એ શાકભાજી સુધારવા માંડ્યા છે।
તો હર મહાદેવ ગીતાબેન. અને જો અહીંયા અમારા મહેમાન આવી ગયા છે. આ મારા નણંદના નણંદ છે. બરોબર ને? સીતારામ. અને જો અહીંયા મહેંદી નહોતી મૂકી ને તો બધાએ મહેંદી મૂકેલી હતી ને તો કે મારે મૂકવી છે. તેને કોણ મગવી લીધો? અને જો અહીંયા મહેંદીનું કામકાજ ચાલુ છે. બરોબર ને? અહીંયા આપણે જો શાકભાજી સુધારી તો આપણે શાકભાજી મસ્ત સુધાર લઈ. ચાલો. ના ડાક પડી ગયા તો. હાલો જો અહીંયા મસ્ત બધી તૈયારી ચાલુ છે રસોઈની. નામ જો અહીંયા માંડા બાંડા બધું નખાઈ ગયું છે. જો અહીંયા મીનાબેન છે ને મસ્ત હવન કુંડ બનાવે છે. હાલો મીનાબેન જુઓ તૈયાર નથી લીધો સ્પેશિયલ આપણે છે ને હવન કુંડ આઈસેથી જ બનાવે છે. જો પ્યોર દેશી કા અહીંયા ગાયના છાણનો કરધણી જો. અને અહીંયા જો મસ્ત બધું સ્ટેજ ને બધું ગોઠવાય છે ઉપર. જો અહીંયા બધું રાખવાનું છે સવારમાં હવન કુંડ ને એ બધું. અને અહીંયા બધી રસોઈની તૈયારી ચાલુ છે. અને આપણે ભેગી મદદ કરી. અને જો હવે છે ને શાકભાજી ને બધું લઈને સુધારવાની તૈયારી કરી. ચાલો કન્ટિન્યુ. જો રાંદલમાં તેડવાના છે ને તો રાંદલમાંની છે ને ઓલી શણગારે છે. ચાલો જો અહીં રાંદલમાંની માંડવી ને એવું બધું બધા આવી ગયા છે ને એ બધું અંદર છે ને શણગારે છે. અને અંદર જો રસોઈનું કામકાજ ચાલુ છે. ત્યાં રસોઈ બને છે. ત્યાં અંદર એની તૈયારી છે. બધા અંદર મથે છે. અને આપણે બાઈને થોડા ઘણા વિડીયો શૂટ કરી અહીંયા બધું કામકાજ ચાલુ છે. અને જો હજી આટલું બધું શાકભાજી બાકી છે એ બધું સુધારે છે નીતાબેન. ડુંગળી કાંઈ નહીં તો નીતાબેન ડુંગળી સુધારે. કાંઈક તો કરવું પડે ને. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો આમ જો અમારે મહેમાન આવ્યા છે મોડા. આમ જો યથાર્થભાઈ હાય યથાર્થભાઈ. એ યથાર્થ હાય. જો હાય જો હંદાયથી વાહે મહેમાન આવ્યા અમારા. ઈ પાછા હાવેડી લઈને આવ્યા. કોમેડી જેવું થઈ ગયું હે. હાલો આપણે તો અહીંયા હજી મરચું જ ખાંડી. જો મિતુલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે ને. આમ જો અમારા મિતુલભાઈ. આમ જો અમારા મિતુલ અમારા બ્લોગર આવી ગયા છે. બ્લોગર લશ્કરી બ્લોગર ની એન્ટ્રી થઈ ગઈ. ભગવાન હનુમાન બાપા સુખી રાખે. હાલો જો મિતુલભાઈ આવી ગયા છે ને. અહીંયા જો જમવાનું બધું રેડી છે. પાઉંભાજી ને એવું બધું બનાવેલું છે. ને અહીંયા જો બધાય કાઢે. ને હવે મિતુલભાઈ આવી ગયા એટલે હવે જો મિતુલભાઈ આવ્યા એટલે બધા જમવા બેસે. જેન્ટ્સ લોકો પછી લેડીઝ નો વાહે વારો છે એટલે જો બધાને બેસાડ દેવું એક સાથે. હાલો મિતુલભાઈ અરે યાર અરે ઉપાધિ કરો મે દિવાળી જોવો તમે અમે બહુ વારા થઈ જઈશું. ચાલો આ છે હીરવા. અને જો એને વિડીયોમાં આવશે તો મને વિડીયો હાય. હાલો તો જમવા એ બેવું છે ને. હીરવા મારી ફ્રેન્ડ બની ગઈ છે એટલે હવે મારી ભેગી જમવા બેસે. બરોબર ને? મીઠું આપીએ બધા બેસી ગયા છે જમવા. અમારે મેઇન રોનકભાઈ. શું છે રોનકભાઈ જમવાનું? એક નંબર હે ને? તમારે 2 નંબર. પારસભાઈ તમારે? હા. મમ્મી જમી રહ્યા છે. શું કે મમ્મી જમવાનું? આ બાજુ પાર્ટી શું કે જમવાનું રેડી? પૂજા તારે નથી જમવાનું? 10 માંથી 10 પણ પેલા તું ખાતો કરી એમને કેમ કે? અને આ બાજુ શેઠ મિલન શેઠ આપણે સીતારામ રેડી. અને મનીષ ફુવા અને વિનોદ ફુવા બે જમી રહ્યા છે. ડન ને? અને આપણે હવે ચાલુ કરી દીધું હરવે તો કન્ટિન્યુ. અમે જમી લીધું છે ને. આમ જો હવે અમે પીરસ શું અહીંયા જો હવે અમારે બધા બેઠા છે.
આપણે બહુ ભૂખ લાગી એટલે આપણે પહેલાં જમી લીધું છે અને હવે જો આ અમારા નણંદ ને એ બધા જમે છે. અમે પીરસી કે જો અમને તો પીરસવાનું જો અમારે કેવું સારું જો પીરસવાય નથી દેતો જો અહીંથી લઈ લે અહીંથી ખાવાનું ને સેલ્ફ સર્વિસ કા અમને જમાડ્યા પણ જો અમને જમાડી દીધા પણ એને બધા અહીંથી લઈ લીધું જો કે અહીંથી લઈ લે અને બધા જમવા માંડ્યા છે ને બાઈને જો જમી જમીને બાઈને બધા બેઠા છે જો પાર્ટી જમીને પાર્ટી જો મિતુલભાઈ ને બધા જો અહીંયા બધા બેસી ગયા છે જમીન જો તમે બધાએ જમી લીધું ને અને આમ જો આ પંખામાં બેસી ગયા છે બધા જમીન જો અમે નાધું સોમનાથ અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે જો એવું પોલીસ પેજી જોઈ કામગીરી અને જે અહીંયા ડિસ્કો દાંડિયા છે જો અહીંયા બધું આવી ગયું છે સાઉન્ડ સિસ્ટમ છે જો અહીંયા મસ્ત એટલે મોટી સાંજી ને રાસ ગરબા ને એવું બધું બાકી છે પણ અત્યારે બધા જમી લે ને પછી બધું અને જો વિડીયોમાં આવવાનો એટલો બધો શોખ છે જો ભાગી અને અહીંયા બધા બેઠા ને આપણે ઘડીક બહાર ખાઈ લઈ પછી મળીએ. તો રાસ ગરબાનો એનો પ્રોગ્રામ છે એ બધો બીજા પાર્ટમાં આવશે ને આ બ્લોગનો એને અહીંયા જ કરશું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા આનો ભાગ 2 આવશે એ તમે જોવાનું ભૂલશો નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તો મળશું કાલના નવા બ્લોગ સાથે. મહાદેવ.